હાલો, આવી ગયો મયંક. આજે તો રવિવાર હતો એટલે સારું રખડ્યું હશે ને? ફ્રેન્ડ સાથે કશે રખડવા ગયો હતો કે શું? બહુ દૂર નહીં, પણ અહીંયા જ્યુરી પાર્કમાં જ ગયો હતો. એમાં હું છે, હમણાં બધું વાંચી વાંચીને મગજ ખવાઈ જાય છે, એટલે હું ઈ બાને થોડું રિલેક્સ થઈ જાય. હા, તારી વાત તો સાચી છે. હા, અઠવાડિયામાં એકાદ દિવસ એવો હોવો જ જોઈએ કે બહાર ફરવા જઈએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. મયંક, જમવાની તો હજી વાર છે, પણ જો તને ભૂખ લાગી હોય ને તો હું તને નાસ્તો આપું. ના ના, એની કોઈ જરૂર નથી. હું બહારથી ભર પેટ નાસ્તો કરીને આવ્યો છું. મને ખબર જ હતી કે બહારથી આવશે ને એટલે ફૂલ પેટ કરીને જ આવશે. ભઈલા, ક્યારેક અમારા માટે પણ લેતો આવતો હોય તો. સારું, આ વખતે તમારા માટે પણ લેતો આવીશ. બસ. પણ રુચિ, પપ્પા કેમ ક્યાંય દેખાતા નથી? કે બહાર ગયા છે? હા, એ બહાર ગયા છે અને બસ આવવાનો ટાઈમ થઈ જ ગયો છે. આવતા જશે. રુચિ, એક વાત સમજાતી નથી મને. પપ્પા દર રવિવારે વહેલી સવારે નીકળી જાય છે, કે છેક સાંજે ઘરે આવે છે, તો આખો દિવસ એ જતા ક્યાં હશે? જતા હશે એમના કોઈ ફ્રેન્ડના ઘરે અથવા મંદિરે, એવી કોઈ જગ્યાએ જતા હશે પપ્પા. નહીં રુચિ, પપ્પા મંદિરે કે કોઈ એમના ફ્રેન્ડના ઘરે નથી જતા. મારા ખ્યાલથી એ કોઈ એવી જગ્યાએ જાય છે કે જે કદાચ એ આપણને જણાવી નહીં શકતા હોય, કે આપણને જણાવવા નહીં માંગતા હોય. એટલે તું પપ્પા ઉપર શંકા કરે છે કે કોઈ ખોટી જગ્યાએ જાય છે? હા, હું ચોક્કસ શંકા કરું છું, કારણ કે પપ્પા કોઈ એવી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં એમણે ક્યારેય જવું ન જોઈએ. મયંક, તને જરાય શરમ નથી આવતી પપ્પા વિશે આવું બોલતા કે આવું વિચારતા? બધું જ બોલાય ને બધું જ વિચારાય. પપ્પા કોઈ ભગવાન નથી કે એમનાથી કોઈ ખરાબ કામ ન થાય. અને જો નહીં, હવે હું એ વાત જાણીને જ રહીશ કે આ પપ્પા દર રવિવારે જાય છે તો જાય છે ક્યાં. મયંક, મયંક, હા બેટા, કેમ હજી સુધી સૂતો નથી તું? ના પપ્પા, ઊંઘ જ નથી આવતી. કેમ ઊંઘ નથી આવતી? એટલે કઈ તને ટેન્શન છે? ના પપ્પા, ટેન્શન કંઈ નથી, પણ મારે તમને એક વાત પૂછવી છે. અરે દીકરા મયંક, તારે શું પૂછવું છે? બોલ ને. પપ્પા, મારે એ પૂછવું છે કે દર રવિવારે તમે જાઓ છો ક્યાં? તમે દર રવિવારે સવારે વહેલા નીકળી જાઓ છો ને સાંજે છેક મોડા ઘરે આવો છો. આટલો બધો સમય તમે જાઓ છો ક્યાં? બેટા, એ બધું કોઈ વસ્તુ તારે જાણવાની જરૂર નથી. અને હજી તારી ઉંમર છે ને નાની છે અને ભણવાની છે, એટલે તું છે ને દીકરા ભણવામાં ધ્યાન આપ. કેમ પપ્પા, મારે જાણવાની જરૂર નથી? એવી તે કઈ વાત છે કે જે તમે મને જણાવી નથી શકતા? બેટા, એવી કોઈ વાત નથી કે હું તને જણાવી ન શકું. અને હવે તો હું નિવૃત્ત માણસ રહ્યો છું, એટલે મારો ટાઈમ પસાર કરવા કોઈ ભાઈબંધ દોસ્તારો, કોઈ મંદિરોમાં કે સત્સંગમાં જાઉં છું. પણ પપ્પા, આ બધી જગ્યાએ તો આડા દિવસે જઈ શકાય ને? તમે દર રવિવારે જ શું કામ જાઓ છો? એટલે તું મારા પર શંકા કરે છે કે હું કોઈ ગલત જગ્યાએ જાઉં છું એમ? હા હા, મને શંકા છે કે તમે કોઈ ગલત જગ્યાએ જ જાઓ છો. મયંક, તને એ તો યાદ છે ને કે તું તારા બાપની સાથે વાત કરી રહ્યો છે? હા હા, હું જાણું છું કે તમે મારા બાપ છો, એટલે જ હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું, નહીતર તો સીધો આક્ષેપ મૂકી દીધો હોત. મયંક, તું હદથી આગળ વધી રહ્યો છે અને તારે તારા બાપની અંગત બાબતોમાં માથું મારવાનો કોઈ અધિકાર નથી. છે, મને અધિકાર છે તમારી અંગત બાબતો જાણવાનો, કારણ કે પપ્પા, તમે મારા બાપ છો. એક દીકરા તરીકે તમારા પર નજર રાખવી ને એ મારી ફરજ છે.
મયંક, કાલે રાત્રે તે પપ્પા જોડે માથાકૂટ કરી હતી ને? નહીં, મેં તો ખાલી એમને પૂછ્યું હતું કે આખરે જાય છે તો જાય છે ક્યાં. પણ તારે શું જરૂર હતી પૂછવાની? શું કામ એમને પૂછવું જોઈએ? મયંક, તને એવું નથી લાગતું કે પપ્પાની અંગત લાઈફમાં આપણે માથું ન મારવું જોઈએ? એમની પણ એક લાઈફ છે, એમની પણ એક અલગ જિંદગી છે. એમને એમની રીતે જીવવા દે ને. હા, હું જાણું છું કે પપ્પાની અંગત જિંદગી છે, એમની પણ લાઈફ છે. આપણે એમની એ લાઈફ જીવવા દેવી જોઈશે. અને હા મારી બેન, એમની લાઈફ જો દાગદાર હોય ને તો આપણે આમ મોં બંધ કરીને ચૂપચાપ બેસી ન રહેવાય. એટલે તું જોયા જાણ્યા વગર પપ્પા ઉપર ગંદો આક્ષેપ લગાવીશ એમ? નહીં, એમની વાતો પરથી જ લાગી રહ્યું છે કે એ કંઈ ખોટું કરી રહ્યા છે. બસ મયંક, ક્યારનો મન ફાવે એમ બોલે છે તે. બોલવા દે બેટા, એને તું બોલવા દે. એના મનમાં શંકાનો કીડો ઉભરાણો છે એટલે તું એને બોલવા જ દે. એ મારી અને તારી કોઈની વાત નહીં સમજે. બેટા, દુનિયામાં બધા જ રોગનો ઈલાજ છે, પણ વહેમનો કોઈ ઈલાજ નથી. બેટા, તમે બેવ બહેનો કોઈ ચિંતા નહીં, બધું ઠીક થઈ જશે. ઓકે? બેટા રુચિ, હું બહાર જાઉં છું. રાત્રે મારે થોડુંક આવવા મોડું થશે. સારું પપ્પા, જાઓ. રુચિ, મને ખબર જ હતી કે આજે રવિવાર છે એટલે પપ્પા બહાર જશે જ. પણ નહીં, હવે તો હું એમનો પીછો કરીને જ રહીશ અને જોઈશ કે જાય છે ક્યાં. એટલે તું પપ્પાની શેરડી કરીશ એમ? હા, આજે તો હું જાણીને જ રહીશ કે પપ્પા દર રવિવારે કયા સત્સંગમાં જાય છે. મયંક, મયંક ઊભો તો રે. રુચિ, શું થયું છે? અને મયંક ક્યાં ગયો છે? એ પપ્પાનો પીછો કરવા ગયો છે. ઘરથી 20-22 કિલોમીટર દૂર પપ્પા અહીં કોને મળવા આવતા હશે? કોણ રહેતું હશે અહીં? રાધા, કેમ છે તને હવે? બસ હવે મરવાની રાહ જોઈને આ જિંદગી જીવું છું. એવું નહીં બોલ રાધા, તને કાંઈ જ નહીં થાય. અને જીવનથી આમ કંટાળી થોડું જવાય છે. આમ પણ હવે મારા જીવનમાં રહ્યું છે જ શું? વેરણ વગડામાં સૂકા ઝાડની જેમ ખાલી ખોખા જેવું બની ગયું છે મારું જીવન. નહીં રાધા, નહીં. તારા જીવનના વૃક્ષની ડાળીઓ હજી સુકાઈ નથી અને હું તારી સાથે જ છું ને. આવો સાહેબ, આવો. સાહેબ, તમને કેમ લાગે છે રાધાની તબિયત હવે કેમ છે?
મોહનભાઈ, રાધાબેનની તબિયતમાં બહુ કંઈ ખાસ સુધારો તો નથી, પણ આમ એકંદરે સારું કહેવાય. અને એને જે પહેલા આંચકી આવતી હતી ને, એમાં હવે ઘણો સુધારો છે. આંચકી બંધ થઈ ગઈ છે. ડૉક્ટર સાહેબ, તમે સવાર સાંજ અહીંયા આવી અને રાધાની દેખભાળ કરતા રહેજો. અને આમ જુઓ, એનો ગમે એટલો ખર્ચો થાય ને, તમે એની ચિંતા નહીં કરતા, બધો જ હું તમને આપી દઈશ. ઓકે સાહેબ, થેન્ક યુ. આવજો. રાધા, તું ટેન્શન લેતી નહીં, બધું સાવ સારામાં થઈ જાય. પપ્પા, 1 મિનિટ. ક્યાં ગયા હતા તમે? આજે તો તમારે મને સાચું કહેવું જ પડશે કે ક્યાં ગયા હતા તમે. હું મારા મિત્રને ઘેરે એને મળવા ગયો હતો. મિત્રને મળવા ગયા હતા એમ ને? તો પછી પપ્પા જુઓ ને, આ જ છે તમારા મિત્રો ને, જુઓ જુઓ. અને હા, આ જ તમારો સત્સંગ છે ને? અહીંયા જ જાઓ છો ને દર રવિવારે? હા, હું આને જ મળવા ગયો હતો અને દર રવિવારે હું આને જ મળવા જાઉં છું. બોલ. તો પછી મને કહેશો કે આ સ્ત્રી કોણ છે ને શું સંબંધ છે તમારે એની સાથે? બેટા, તને આ વાતને ખબર જ પડી ગઈ છે ને કે હું આ औरतને મળવા શું કામ જાઉં છું? તો તું આ વાતને અહીંયા સુધી જ રાખ. હું આ औरतને મળવા શું કામ જાઉં છું ને એ તું સાંભળી નહીં શકે. હું સાંભળી નહીં શકું એમ કે પછી તમે મને કહેવા જ નથી માંગતા પપ્પા? હે? અને આજે તો મારે જાણીને જ એવું છે કે औरत કોણ છે, એ શું સંબંધ છે તમારે એની સાથે? ઠીક છે, તારે સાંભળવું જ છે ને કે આ औरत કોણ છે, તો એ હું તને કહું છું. તો બેટા, હવે તું સાંભળ. મારા લગ્ન પહેલાં હું આ સ્ત્રીને પ્રેમ કરતો હતો અને અમારા બંનેની જ્ઞાતિ અલગ હતી. એટલે એના મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પા આ લગ્ન માટે તૈયાર નહોતા. રાધાએ એના મમ્મી પપ્પાને ખૂબ સમજાવ્યા, ધમ પછાડા ઘણા કર્યા, પણ એના મમ્મી પપ્પા ન માન્યા અને અંતે અમે જુદા થઈ ગયા. અને બેટા, જ્યારે અમે જુદા પડ્યા ને ત્યારે રાધાના પેટમાં અમારા પ્રેમની નિશાની હતી. અને જ્યારે એના પપ્પાને ખબર પડે ને ત્યારે એના પપ્પાએ એને અડધૂત કરી અને ઘરની બહાર કાઢી મૂકી. રાધા જ્યારે દરની ઠોકરો ખાઈને રખડતી હતી ને ત્યારે મને 1 વર્ષ પછી મળી. અને જ્યારે મળીને ત્યારે એના હાથમાં એક નાનું બાળક હતું. ત્યાર પછી એ બાળકને મેં લઈ લીધું અને રાધાને રહેવા માટે મેં એક અલગથી એના માટે ઘર લઈ દીધું હતું. અને તને ખબર છે એ બાળક કોણ હતું? એ બાળક બીજું કોઈ નહીં, તું જ છે. એટલે પપ્પા એ સ્ત્રી મારી માં છે? હા બેટા, એ તને જન્મ દેનારી તારી માં જ છે. બેટા, અમે અલગ થઈ ગયા ને એટલે એની માનસિક હાલત બગડી ગઈ અને એ પછી એણે લગ્ન પણ નથી કર્યા. અને તને ખબર છે, હાલમાં પણ એની માનસિક હાલત ઠીક નથી. પપ્પા
બેટા તું કોણ છે? મમ્મી મમ્મી હું તમારો દીકરો છું. મારો દીકરો? હા મમ્મી. મમ્મી મમ્મી તે મને તારાથી અળગો શું કામ મૂકી દીધો? શું કામ મૂકી દીધો મને અળગો? કેમ કેમ તું મને મૂકીને અહીંયા આવી ગઈ મમ્મી? કેમ આવી ગઈ? અને મમ્મી મમ્મી તે મને તારી સાથે કેમ નહીં રાખ્યો? બેટા એ સમયે મારી માનસિક પરિસ્થિતિ બરાબર નહોતી અને કદાચ એ સમયે તારી આમાં તને એની સાથે રાખત ને તોય કદાચ પરિસ્થિતિને જોઈને તને સંભાળી ન શકત. એટલે મેં તને તારા પપ્પાને સોંપી દીધો. પણ બેટા એક વાતની તને ખબર છે? આજ દિન સુધી હું જીવતી રહીને એ માત્ર ને માત્ર તારા કારણે, તારા પ્રત્યેની મમતાએ બેટા મને જીવતી રાખી છે. નહીતર તારી આમાં ક્યારની મરી ગઈ હોત બેટા, ક્યારની મરી ગઈ હોત. નહીં મમ્મી નહીં, હવે હું તને કઈ નહીં જવા દઉં મમ્મી. હું તને મારી સાથે રાખીશ. હું તને આપણા ઘરે લઈ જઈશ મમ્મી. તારે મારી સાથે આવવાનું છે, આપણા ઘરે ચાલવાનું છે મમ્મી. નહીં બેટા, તું ખોટી જીદ નહીં કર. તારે જ્યારે મને મળવું હોય ને ત્યારે તું અહીંયા આવી જજે. નહીં મમ્મી નહીં, હું હવે તને મૂકીને ક્યાંય નહીં જાઉં મમ્મી. હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં. જો મમ્મી તારે છે ને મારી સાથે આવવું જ પડશે. તને મમ્મી આ તારા દીકરાના સમજે મમ્મી. નહીં મમ્મી. પપ્પા ચાલો આપણે હવે આપણા ઘરે જવાનું છે. મમ્મી અંદર આવો તારા મમ્મી. મમ્મી શું વિચારો છો? આ ઘર હવે તમારું જ છે. અને હા મયંક, સારું કર્યું તું મમ્મીને અહીંયા લેતો આવ્યો. હવે મમ્મી આપણી સાથે જ રહેશે. અને કહેવાય છે ને ઘરની લક્ષ્મી ઘરમાં જ શોભે. સાચી વાત હો બેન તારી. લાગણીની અસર એક દિવસ મોડી થાય છે, પણ કદર તો એક દિવસ જરૂર થાય છે. સ્વીકારીએ છીએ કે અમે સરોવર જેટલા મીઠા તો નથી, પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી.